દેવગઢ બારિયા પોલીસની નજર ચૂકવી ભાગેલો પોક્સોના ગુનાના આરોપીને પોલીસે ઝડપી પાડી ફરી જેલના હવાલે કર્યો. દાહોદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકનાર એક કેદીની ભાગવાની કોશિશ આખરે નિષ્ફળ નીવડી છે. દેવગઢ બારિયાની સબ જેલમાંથી સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવેલો દુષ્કર્મનો આરોપી પોલીસની નજર ચૂકવી ફરાર થઈ ગયો હતો. લીમખેડા તાલુકાના હાથિયાવન ગામનો મનોજ ભરત કટારા, જેને વર્ષ 2025માં એક સગીરા પર જાનથી મારી નાખવાની ધમકી આપી તેના ઉપર દુષ્કર્મ ગુજારવાના ગંભીર ગુના હેઠળ જેલમાં હતો. પોક્સો એક્ટ હેઠળ સજા કાપી રહેલા આ કાચા કામના કેદીને સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં સારવારની પ્રક્રિયા ચાલતી હતી. પોલીસ એસ્કોર્ટની ટીમ સાથે હતી, પણ સાતીર મનોજ કટારા તકની શોધમાં હતો. જેવી પોલીસની નજર થોડી પણ ચૂકી કે તરત જ મનોજ કટારા ત્યાંથી પલાયન થઈ ગયો હતો. જેલ જાપ્તામાંથી કેદી નાસી છૂટતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી અને વાયુ વેગે સમાચાર ફેલાયા અને આખા જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી હતી. દાહોદ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો મેદાને ઉતરી હતી અને બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા અને દાહોદ પોલીસને સચોટ બાતમી મળી હતી કે ફરાર થયેલો મનોજ કટારા પોતાના ઘરે હાથિયાવન પહોંચ્યો છે. મોડું કર્યા વગર પોલીસે તેનો ઘેરો ઘાલ્યો અને પોલીસ જાપ્તામાંથી ભાગવાની હિંમત કરનાર આ પોક્સોના આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો. મનોજ કટારા સામે દુષ્કર્મનો ગુનો તો હતો જ, પણ હવે પોલીસ કસ્ટડીમાંથી ભાગવા બદલ વધુ એક નવો ગુનો નોંધાયો છે. હાલ આ આરોપીને ફરીથી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. લીમખેડા ખાતે દાખલ થયેલ 2025માં દાખલ થયેલ પોક્સોના ગુનાનો આરોપી દેવગઢ બારિયા જેલમાં રાખેલ હતો, જે ગઈ તારીખ 8/2/2026ના રોજ કોઈપણ રીતે પોલીસ સ્ટાફની નજર ચૂકવી રહે જેલમાંથી ફરાર થઈ ગયેલો હતો. તે આરોપીને પકડી પાડવા માટે પંચમહાલના ઇન્ચાર્જ રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબનાઓએ અમને સૂચના આપી, જે અનુસંધાને અમારી ડીવાયએસપી લીમખેડા ડિવિઝન તથા લીમખેડા દેવગઢ બારિયા પીઆઈ શ્રી રાજપૂત સાહેબની સૂચના આપી અને એલસીબી એસઓજીની ટીમો બનાવી અને આ ભાગેલા આરોપીને શોધવા માટે સઘન પ્રયત્નો કરતા આ આરોપી અમને તેના ઘરેથી મળી આવેલ, જે આરોપીને હસ્તગત કરી ગુનો દાખલ કરેલ છે. આરોપીનું નામ છે મનોજભાઈ ભરતભાઈ કટારા અને જે હાથિયાવનનો રહેવાસી છે.